પાકિસ્તાન દ્વારા 22 ભારતીય માછીમારોને વતન પરત મોકલવામાં આવ્યા. માછીમારોને 2021-22માં પાકિસ્તાનના જળ સીમામાં પ્રવેશ કરવા બદલ પકડવામાં આવ્યા હતા. તેઓએ પોતાની સજા પૂર્ણ કર્યા બાદ તેમને અત્તરી વાઘા સંયુક્ત ચેકપોસ્ટ પરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ માછીમારોને કરાચીના મલિર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને લાહોરથી ખાસ બસ દ્વારા અત્તરી વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા. માછીમારોમાં 18 ગુજરાતના, 3 દીવના અને 1 ઉત્તર પ્રદેશનો છે. એક માછીમારોને પકડવા પાડવામાં આવ્યા બાદ તેમને વિવિધ સજાઓ આપવામાં આવી, જેમાં 12 મહિનાથી 36 મહિનાની સજાનો સમાવેશ થાય છે. ભારતીય સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વારંવાર માછીમારોની મુક્તિ માટે ચર્ચાઓ કરવામાં આવી છે. 2021-22માં પકડાયેલ 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા, પરંતુ હજુ પણ 180 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલોમાં સજા પૂર્ણ કર્યા બાદ પણ મુક્તિની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં કરાચી જેલમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થયું હતું, જે તેની સજા પૂર્ણ કર્યા બાદ પણ મુક્તિની રાહ જોઈ રહ્યો હતો. ભારતીય સરકાર દ્વારા પાકિસ્તાન સાથે વારંવાર માછીમારોની મુક્તિ માટે ચર્ચાઓ કરવામાં આવી છે. 2021-22માં પકડાયેલ 22 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ 180 ભારતીય માછીમારો પાકિસ્તાન જેલોમાં સજા પૂર્ણ કર્યા બાદ પણ મુક્તિની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત જાન્યુઆરી 2025માં કરાચી જેલમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થયું હતું, જે તેની સજા પૂર્ણ કર્યા બાદ પણ મુક્તિની રાહ જોઈ રહ્યો હતો.